કેમ પણ છે જ ગળતરા જઈને મજા આવી ને તને? બહુ જ મજા આવી. કારણ કે આપણે આજથી 17 વર્ષ પેલા આવ્યા હતા ત્યારે એટલું બધું કઈ નજારો ને એવું નતું, પણ અત્યારે આમ એટલો મસ્ત આ નજારો છે જોવા જેવું. આ મસ્ત મજાના પાણીના ધોધ પડી રહ્યા છે. કેટલો મસ્ત પાછળ લુક જોવો તમે ખાલી. મસ્ત મજાનું છે આખું આ વાતાવરણ, આખું આ પહાડ હેને. આ પાછળ છે ને આ બાજુ ડેમ આવે છે ને અહીંયા મસ્ત મજાના લોકો બધા ફોટોગ્રાફી કરે છે. અને આ પાછળ આમ દ્રશ્ય જોવો ખાલી તમને એમનેમ જ મજા આવી જાય એવું છે. કલાક 2 કલાક અહીંયા આપણે રહેવું હોય તો આપણે રહી શકીએ. મજા કંટાળો ન આવે આપણને, મતલબમાં એમ. 2 કલાક ને અડધો દિવસ કાઢવો હોય ને હા હા તો પણ નીકળી જાય હો. નીકળી એટલી જાય મજા આરામથી આવે કરી એવું છે અત્યારે અહીંયા ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે. બહુ મસ્ત મજાનું વાતાવરણ છે, મસ્ત લુક છે, પાણીના ધોધ ચાલુ આજનું છે. પાછું એમ તડકોય નથી અને વરસાદી વાતાવરણ એવું નથી, પણ મીડિયમ છે. બહુ મજા આવે એવું છે વરસાદ નથી આવતો, વાતાવરણ વરસાદી છે પણ વરસાદ નથી આવતો. એટલે મસ્ત મજાનું વાતાવરણમાં શાંતિથી તમે ફોટોગ્રાફી કરી શકો ને એવું મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા. અને બહુ મજા આવે એવું છે. તો તમે પણ જો જઈ આવ્યા હોય ને તો કોમેન્ટ કરી જણાવજો. અને જવાના બાકી હોય તો પણ કરજો. એટલે અમે તમને માર્ગદર્શન આપશું. અહીંયા કઈ રીતનું ક્યાં કઈ રીતે જવાનું બધું અમે તમને કહીશું. તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો, જય ખોડિયાર માં.